સમગ્ર સુરત શહેરે 31મી ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરી. સમગ્ર સુરત શહેરમાં 2024ને બાય બાય કરવા માટે અને 2025ને આવકારવા માટે સુરતીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સુરત શહેર રસ્તાઓ પર નીકળી પડ્યો હતો. ફાર્મ હાઉસમાં, હોટલોમાં, મોલમાં પાર્ટીઓ જોરશોરથી ચાલુ હતી. લોકો પોતાના પરિવાર સાથે, બાળકો સાથે, મિત્રો સાથે પાર્ટીઓ મનાવી રહ્યા હતા. તો કેટલાક લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં ટીવી પર નિત નવા પ્રોગ્રામ જોઈને 31 ડિસેમ્બરની ઉજવણી કરી રહ્યા હતા. તો બીજી તરફ સુરત પોલીસ પર કડક કાર્યવાહી કરી રહી હતી. સુરત પોલીસ હાઈ એલર્ટમાં એક્શનમાં આવી ગઈ હતી. સમગ્ર સુરત શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો. રાંદેર, અડાજણ, વેસુ, અઠવા, પીપલોદ, ઉમરા, વીઆર મોલ અને છેક ડુમ્મસ સુધી સુરત પોલીસે દરેક 4 રસ્તાઓ પર 2 વ્હીલર ગાડી અને 4 વ્હીલર ગાડીઓને રોકીને તેમની ચેકિંગ કરી રહી હતી, ડીક્યુ ચેક કરી રહી હતી અને સાથે સાથે બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા નશાની પર ચેકિંગ કરવામાં આવી રહી હતી. ડ્રોન કેમેરાથી પોલીસની બાજ નજર હોટલોમાં, ફાર્મ હાઉસમાં અને મોલ તરફ રાખવામાં આવી હતી. 4000 પોલીસ જવાનોનો કડક બંદોબસ્ત સમગ્ર સુરત શહેરમાં જોવા મળ્યો. સાથે સાથે ટ્રાફિકની પણ લોકોને આ સમગ્ર રસ્તા પર સમસ્યા ન થાય તે માટે સુરત પોલીસની સરસ કામગીરી જોવા મળી. સમગ્ર સુરત શહેરમાં 2025ને આવકારવા માટે નિત નવા પ્રોગ્રામો, પાર્ટીઓનું આયોજન હતું, પરંતુ સાથે સાથે પોલીસે પણ એટલી જ સરાહનીય કામગીરી કરી. લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય, કોઈ પણ પ્રકારની ટ્રાફિકની સમસ્યા ન થાય અને લોકો શાંતિથી સહી સલામત રીતે પોતાના પરિવાર સાથે ઘરે પહોંચે તેવી રીતે પોલીસની સરાહનીય કામગીરી પણ જોવા મળી. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સાથે સાથે સુરત પોલીસ તમામ કર્મચારીઓ શહેરના દરેક રસ્તાઓ પર જોવા મળ્યા. તો સાથે સાથે અવારું જગ્યાએ, જાડી જખરામાં પોલીસે સખત પેટ્રોલિંગ પર વધારી દીધું હતું કે કોઈ પણ જાતની અનિચ્છિત ઘટના ન બને. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. 31 ડિસેમ્બર જે 2024નો વર્ષનો લાસ્ટ દિવસ છે અને આવતીકાલથી 2025ની શુભ શરૂઆત થઈ રહી છે અને આવા પ્રસંગે લોકો લાસ્ટ દિવસે તહેવારની રીતે ઉજવણી કરતા હોય છે, હરવા ફરવા બજારમાં નીકળતા હોય છે, બાળકો સાથે પણ પરિવારો જોવા માટે નીકળતા હોય છે અને સાથે સાથે કેટલાક લોકો નશાકીય પ્રવૃત્તિ પણ કરતા હોય છે. તો સારી પ્રજાને કોઈ તકલીફ ના પડે, લોકો શાંતિથી હરીફરી શકે, લાસ્ટ દિવસ અને નવું વર્ષની ઉજવણી સારી રીતે કરી શકે તે હેતુથી રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારા તમામ જે નાકાઓ પડે છે, 4 રસ્તા પડે છે, ત્યાં આગળ પોલીસ પોઈન્ટ ગોઠવીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે સરકારી વાહનો છે, મોબાઈલ છે, મોટરસાયકલ છે, તેના પર પણ માણસો ડિપ્લોય કરીને જુદા જુદા વિસ્તાર, એરિયા, સોસાયટી વગેરેમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. લગભગ 2 વાગ્યા પછી સુધી, જ્યાં સુધી પબ્લિકની અવર જવર બંધ નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ખૂબ સારી રીતે કરી રહ્યા છે. પ્રજાનો ખૂબ જ સારો સહકાર છે અને બધા જ કાયદાને અનુસરીને ચાલી રહ્યા છે. જે લોકો નથી ચાલતા એના ઉપર અમે કેસ પણ કરીએ છીએ. હેલો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો અહીં કે વીઆર મોલ પાસેનો જો પહેલો ચોક છે ત્યાં પોલીસની સરાહનીય કામગીરી છે. એસઓજીની સંપૂર્ણપણેની પૂરી ટીમ આવેલી છે. એસઓજીના ડીસીપી નકુમ સર છે, એસઓજીના પીઆઈ સોનાવડા સર છે, એસઓજીની સંપૂર્ણ ટીમ છે. સાથે સાથે ટ્રાફિકના એસીપી મેડમ છે, સાથે સાથે હેતલ નાયક પણ આવી ચૂક્યા છે, જે ટ્રાફિકના મોટા ઓફિસર છે. તેમના દ્વારા સંપૂર્ણ સરસ કામગીરી થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો કઈ સરસ એવો માહોલ છે, જાણે કે રાતના 11:30 વાગ્યા નથી, પણ જાણે કે સાંજના 6 કે 7 વાગ્યા તેવું સરસ મજાનો માહોલ છે. અને સાથે સાથે દર્શક મિત્રો, 2025 આવવામાં માત્ર થોડોક જ સમય બાકી છે અને 2024 હવે ખતમ થઈ રહી છે. લોકો 2024ને બાય બાય કરવા માટે અને 2025ને વેલકમ કરવા માટે લોકોના ટોળે ઉમટી પડ્યા છે. સુરતીઓ રસ્તા પર ઉતરી પડ્યા છે. પોતાના ફેમિલી સાથે, પરિવાર સાથે, મિત્રો સાથે, દોસ્તો સાથે સુરતીઓ બહાર છે. ફાર્મ હાઉસમાં પાર્ટીઓ ચાલુ છે, મોલમાં પાર્ટીઓ ચાલુ છે. લોકો એન્જોયમેન્ટ કરી રહ્યા છે અને સાથે સાથે સુરત પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. સુરત પોલીસ સખત પેટ્રોલિંગ કરી રહી છે. એસઓજીની સંપૂર્ણ પૂરી ટીમ અહીં જોવા મળી રહી છે. એસઓજીની ટીમ દ્વારા પોલીસની ગાડીઓ ચેક કરી રહી છે. પોલીસ દ્વારા કોઈ પણ નશાકારક પદાર્થ પીધું છે કે નહીં, કોઈના પર ગાડીઓમાં ઘાતક હથિયાર છે કે નહીં,
તેના માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. જો કોઈએ પર નશો કરેલો હશે તો એસઓજી પોલીસ અને સુરત પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત પોલીસના જાહેરનામાનું સરસ એવું પાલન થઈ રહ્યું છે અને સાથે સાથે સુરતીઓ પણ સુરત પોલીસને સાથ અને સહકાર આપી રહ્યા છે. કેમેરામેન મેરાજ મેમણની સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.